લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દરભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના પિતાશ્રી સ્વર્ગસ્થ કનૈયાલાલ મહેતાની ગઈકાલે 16મી પુણ્યતિથિ નિમિત્તે મહેતા પરિવાર દ્વારા દર વર્ષની પરંપરા મુજબ સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું। વાઘોડિયા રોડ સ્થિત સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા આ ધાર્મિક કાર્યક્રમમાં પત્પુ ગુરુજી શ્રી અશ્વિનભાઈ પાઠકજીએ પોતાના સ્વકંઠે ભાવભર્યો સુંદરકાંડ પાઠ કર્યો હતો। કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય શૈલેષ મહેતા, ધ્રુમિલ મહેતા, મીનાબેન મહેતા સહિત પરિવારજનો અને આગેવાનો દ્વારા સ્વર્ગીય કનૈયાલાલ મહેતાને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। અવસરે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, કાઉન્સિલરો, સ્થાનિક અગ્રણીઓ તથા પૂર્વ વિસ્તારના રામભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રही સુંદરકાંડ પાઠમાં ભાગ લીધો હતો। ધાર્મિક ભાવના અને શ્રદ્ધાના માહોલ વચ્ચે કાર્યક્રમ પૂર્ણ થયો હતો। કે કોઈ નહીં મૂકવાનું કહેતા મને અસીમ કૃપાથી તથા પ્રાતસ્મરણીય પ્રાતબંધન કાઉન્સિલર હેમિસાબેન ઠક્કર પણ પધારશે। जय जय नारायण नारायण हरि हरि जय जय नारायण। 16મી પુણ્યતિથિ અને એ નિમિત્તે દર વર્ષે અમારા દ્વારા પૂજ્ય ગુરુજી અશ્વિન પાઠકજીના સુંદરકાંડનું આયોજન કરવામાં આવે છે। 20 ફેબ્રુઆરી અહીંયા સૂર્યનગરના ગરબા ગ્રાઉન્ડ પર અને આજે પણ પૂર્વ વિસ્તારના સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ પર સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે, જેની પાછળ અમારા પિતાશ્રીનો આત્મા જ્યાં કંઈ હોય ત્યાં એમની પર રામ અને હનુમાનજીના આશીર્વાદ રહે એ જ અમારી પ્રાર્થના રહેલી છે। અને આપ જોઈ શકો છો કે આ પૂર્વ વિસ્તારના મોટી સંખ્યામાં રામ ભક્તો આ સુંદરકાંડમાં હાજરી આપતા હોય છે। હું આપના મારફત હનુમાનજીને અને ભગવાન રામને પ્રાર્થના કરું છું કે જે રામ ભક્તો અહીંયા આગળ આવ્યા હોય એમની જે કંઈ મનોકામના હોય એ પણ પૂર્ણ થાય અને અમારા પિતાશ્રીના દિવ્ય આત્માને પરમ શાંતિ પ્રભુ આપે એ જ અભ્યર્થના। દર વર્ષની જેમ અમારા દાદાજી અને શૈલેષભાઈ મહેતા સોટાના પૂજ્ય પિતાશ્રી શ્રી કનૈયાલાલ જશવંતરામ મહેતાની પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે અમે સુંદરકાંડના પાઠ શ્રી અશ્વિન ગુરુજીના કંઠે રાખતા હોઈએ છીએ અને તે જ રીતે આ વર્ષે પણ પૂર્વ વિસ્તારમાં સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ પર સુંદરકાંડના પાઠ છે, જેમાં ઘણા બધા અમારા સ્નેહીજનો જોડાય છે અને અમારા દાદાના પૂજ્ય શ્રી કનૈયાલાલ દાદાના આશીર્વાદ અમારા પરિવાર પર અને અમારા સર્વ સ્નેહીજનો પર હંમેશા રહે તેવી પ્રાર્થના અને તેમની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરતા હોઈએ છીએ। આ સુંદરકાંડમાં ઘણા બધા પૂર્વ વિસ્તારના લોકો જોડાતા હોય છે, જે શૈલેષભાઈ જોડે સંકળાયેલા છે, તે બધાને આપના માધ્યમ થકી ધન્યવાદ પાઠવું।